જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી અમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. હા, વિનોદભાઈ ગજર સર્વપ્રથમ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. જય શ્રી કૃષ્ણ વિનોદભાઈ. કાંતાબેન કોઠડિયા જય શ્રી કૃષ્ણ. રમેશભાઈ ચાંગાણી જય શ્રી કૃષ્ણ. ભાવનાબેન ગજ્જર જય શ્રી કૃષ્ણ. હંસાબેન પટેલ જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે સર્વ વૈષ્ણવોનું પુરુષોત્તમ સહસ્ત્ર નામ સ્ત્રોતમ. આજે શ્લોક લેવાના છીએ વૈષ્ણવ આપણે 38મો. સર્વાશ્વસન કરતા ચ ભક્ત તુલ્યા હવ પ્રદહ કાલ લક્ષણ હેતુશ્ચ સર્વાર્થ જ્ઞાપક પરઃ. તો 154મું પ્રભુનું નામ છે. સર્વાશ્વાસન કરતા એટલે સર્વને આશ્વાસન આપનાર. ભગવાને જય વિજયને આશ્વાસન આપ્યું, સનકાદી મુનિઓને પણ આશ્વાસન આપ્યું. ત્રીજા સ્કંદ છે એના 15મા અને 16મા અધ્યાયમાં કથા છે. તો સનકાદી મુનિઓને ભગવત દર્શનની લાલસા છે. તેઓ વૈકુંઠ ધામ ગયા, 6 કક્ષાઓ પાર કરી અને 7મી પર પહોંચ્યા. ત્યાં ભગવાનના 2 પાર્ષદો છે, જય અને વિજય. તો તેમના નામ છે જય ને વિજય. દ્વારપાલ તરીકે તેઓ સેવા કરે છે. તો તેમણે કુમારોને આગળ વધતા રોક્યા. કુમારોને થોડો ક્રોધ થયો એટલે તેમણે દ્વારપાલોને પાપ યોનિમાં જવાનો શ્રાપ આપ્યો. કામ, ક્રોધ અને લોભની યોનિમાં જવા કહ્યું. ભગવાન જય વિજય પર કૃપા દર્શાવે છે અને આશ્વાસન આપે છે કે ભૂયો સ્વરૂપમાં છે. બરાબર ને? અહીંયા શું કહે છે પ્રભુ? કેવા શબ્દોની અંદર એને આશ્વાસન આપે છે કે ભૂયો મમાંતિક. સનકાદી ઋષિઓને અનુરોધ કર્યો કે આપ એવી કૃપા કરો કે આ બંનેને શ્રાપનો સમય જલ્દી સમાપ્ત થાય, અધમ ગતિ ભોગવી જલ્દી મારી પાસે પાછા ફરે. સનદ કુમારોને પણ છે પશ્ચાતાપ થયો કે ભાઈ આપણે શ્રાપ આપી દીધો એમ. તો ભગવાને તેમને આશ્વાસન આપતા કહ્યું કે આ શાપ તો પ્રથમથી ક્રોધિત બનેલા લક્ષ્મીજીએ નક્કી કરેલો હતો. આથી તમારે દુઃખી થવાની જરૂર નથી. તમે તો ભગવદ ઈચ્છાથી નિમિત્ત થયા છો. મહેશભાઈ વસોયા સ્વાગત છે. કલાવતીબેન ગોહેલ આપનું પણ સ્વાગત છે. મીતાબેન સચદેવ સ્વાગત છે. જયસુખભાઈ સચદેવ આપનું પણ સ્વાગત છે. હેમાબેન શાહ સ્વાગત છે. કરશનભાઈ ભુવા, ગીતાબેન ભુવા સ્વાગત છે. મનસુખભાઈ ગજેરા સ્વાગત છે. અશ્વિનભાઈ રાદડિયા આપનું પણ સ્વાગત છે. નિસર્ગભાઈ સેજપાલ, શ્રેયાબેન સેજપાલ અમદાવાદથી અત્યારે આપણો નિહાળી રહ્યા છે સત્સંગ, તો એમનું પણ સ્વાગત છે. મંગલાબેન રૂપારેલ આપનું પણ સ્વાગત છે.
ત્યારબાદ 155મું પ્રભુનું નામ છે ભક્ત તુલ્યા હવપ્રદઃ, ભક્તને યોગ્ય યુદ્ધ અપાવનાર, યુદ્ધ આપનાર. તો જય વિજય ભક્ત છે, દૈત્યપણું પ્રાપ્ત કરે છે, દૈત્યને ઉચિત યુદ્ધ આપવું જોઈએ. આથી ભગવાન પોતે અવતાર લે છે. પાર્ષદ ભક્ત વિજય હિરણ્યાક્ષ દૈત્ય રૂપ છે એ થયો છે અને પોતાના ભક્તને યોગ્ય યુદ્ધ આપવા વરાહ અવતાર છે પ્રભુએ ગ્રહણ કર્યો અને હિરણ્યકશ્યપુ માટે નૃસિંહ અવતાર લીધો. તો રામ વગેરે અવતારો થવામાં અનેક કારણો છે, પણ વરાહ અવતાર ગ્રહણ કરવામાં કેવળ એક જ કારણ છે, ભક્તને યુદ્ધ આપવું. તે વાસ્તવની અંદર જય અને વિજય એમના ભક્ત હતા. એને શ્રાપ પ્રાપ્ત થયો એટલે બંને છે એ રાક્ષસો થયા. એમનો ઉદ્ધાર પ્રભુને કરવો છે, એટલા માટે પ્રભુ છે એ આ પ્રકારે ભક્તને યુદ્ધ આપે છે, યોગ્ય યુદ્ધ. લલિતાબેન અકબરી સ્વાગત છે. રમીલાબેન ગઢિયા આપનું પણ સ્વાગત છે. મુકેશભાઈ અઘેરા સ્વાગત છે. કાલ લક્ષણ હેતુ એ પ્રભુનું 156મું નામ છે. કાલના લક્ષણોના કારણરૂપ. તો દિતિના ગર્ભમાં હિરણ્યાક્ષનો પ્રવેશ થયો તે વખતે કાલ વિષમ બન્યો. એના લક્ષણો છે ભાગવતજીમાં વર્ણવવામાં આવ્યા છે. સર્ગ, પૃથ્વી અને અંતરિક્ષમાં અનેક ઉત્પાત થવા લાગ્યા. પૃથ્વી અને પર્વત છે એ કાંપવા લાગ્યા. ઉલ્કાપાત થવા લાગ્યો. વીજળીઓ પડવા લાગી. ધૂમકેતુ દેખાવા લાગ્યા. અસહ્ય વાયુ છે એ વહેવા લાગ્યો. તો સઘન ધરામાં એટલે બધી જ ધરાની અંદર સર્વત્ર સૂર્ય અને ચંદ્ર છે એ છુપાતા પૃથ્વી પર અંધકાર ફેલાયો. સમુદ્રમાં ઊંચી તરંગો ઉઠવા લાગી. ગીધ, ઘુવડ અને શિયાળ છે એનો અમંગલ શબ્દો એ બધાના અવાજ છે એ સંભળાવા લાગ્યા. કૂતરા અને ગધાડાઓ મસ્ત બની અને આમ તેમ દોડવા લાગ્યા. આવા ઘણા ભયંકર ઉત્પાતો થયા. આવા લક્ષણોના કારણરૂપ શ્રી હરિ જ છે. પણ દૈત્યો છે એ આવવાથી શું થાય એ જુઓ. અને ભગવદ સ્વરૂપ છે એ જ્યારે પધારે ત્યારે વાતાવરણ કેવું પ્રફુલ્લિત થાય, પ્રકાશમાન વાતાવરણ થાય, સુગંધો ફેલાય. અને અહીંયા વાતાવરણ કેવું થયું એ જુઓ વૈષ્ણવ. તો આટલો ફરક છે. અને ત્યારે કોણ કોણ નાચવા માંડે? સુકમોર, હંસ, પોપટ બધા છે કિલકારીઓ કરવા લાગે, કિલ્લોલ કરવા લાગે. ગાયો છે એ બધી હર્ષાન્વિત થાય. અહીંયા હું થયું, કૂતરા ને ગધેડાની વાત કરી, એ બધા મસ્ત બન્યા. આ રાક્ષસો આવ્યા ને એમાં રાક્ષસનો જન્મ થવાનો છે એમાં. તો વૈષ્ણવ અત્યારે આપણે કોની સેવા કરીએ છીએ અને કોની આપણે કરવી જોઈએ એ ખાસ વિચારવા જેવું છે. તો સર્વાર્થ જ્ઞામક એ પ્રભુનું અત્યારે 157મું નામ આપણે લઈએ છીએ કે સર્વ અર્થોનું જ્ઞાન કરાવનારા. સર્વ અર્થોનું જ્ઞાન કરાવનાર. બીજો અર્થ એ થાય કે સર્વાર્થમય વરાહ સ્વરૂપ હિરણ્યાક્ષ દૈત્યને જણાવનાર. તો વરાહ સ્વરૂપ યજ્ઞાત્મક છે. યજ્ઞ નારાયણ ભગવાન છે અને તેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ અર્થો રહ્યા છે. આવું જ્ઞાન છે વરાહ ભગવાન કરાવે છે. પોતાનું સર્વ અર્થમય વરાહ સ્વરૂપ હિરણ્યાક્ષને બતાવે છે. તો હિરણ્યાક્ષ જુએ છે કે વિશ્વ વિજયી વરાહ ભગવાન પોતાની દાઢની અણી પર પૃથ્વીને ઉપરની તરફ છે એ લઈ જાય છે. દદર્શ ત્રિતા ભિજિત તમ. તો આવી રીતે છે પોતે પ્રભુ છે આ પ્રકારે ભક્તને છે એ જ્ઞાન પણ કરાવે છે અર્થોનો. નૂતનબેન જાવિયા સ્વાગત છે. કાંતાબેન ઘુમલિયા, ગોપાલભાઈ ઘુમલિયા સ્વાગત છે. કિરીટભાઈ શાપરિયા જય હો સ્વાગત છે.
રૂપાલીબેન ગોહેલ સ્વાગત છે, પાવતીબેન ઠુમર સ્વાગત છે, રંજનબેન લુણાગરિયા સ્વાગત છે, ઉન્નતિબેન ભીમાણી, મનીષાબેન અઘેરા, જસ્મીનાબેન જાગાણી, નીતાબેન પટેલ, નાનજીભાઈ કનેરિયા, કુસુમબેન વડાલિયા, હેમાબેન ગુજરાતી, સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત છે, વિનોદભાઈ જય હો, હંસાબેન પટેલ જય હો. ત્યારબાદ 39મો શ્લોક લઈએ છીએ શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ સ્તોત્રમાં 39મો શ્લોક છે. હા, પણ એક નામ રહી ગયું છે, બરાબર ને? પરહ, પ્રભુનું 158મું નામ રહી ગયું છે પરહ. ભક્ત હિરણ્યાક્ષ દૈત્યને યુદ્ધની અભિલાષાને પૂર્ણ કરનારા વરાહરૂપ શ્રી પુરુષોત્તમ. તો ભક્તોની અભિલાષાઓ દૈવી મનોરથ છે એ સ્વરૂપે હોય. ભક્તની અભિલાષા કેવી હોય? મનોરથ સ્વરૂપે હોય. તો ભગવાન તે પરિપૂર્ણ કરે છે, સફળ કરે છે, કારણ ભગવાન છે એ સર્વથી પર છે. 39મો શ્લોક ભક્તો ઉન્નતિ કરઃ સર્વ પ્રકાર સર્વ સુખદાયક નાના યુદ્ધ પ્રહરણો બ્રહ્મ સાપ વિમોચક. 159મું નામ છે ભક્તોન્નતિ કરઃ, ભક્તની ઉન્નતિ કરનારા. હિરણ્યાક્ષ છે એ ભલે અસુર છે, પણ છે તો મૂલતઃ તે પ્રભુ ભક્ત. આ તો શ્રાપને હિસાબે છે એ દૈત્ય થયા છે, અસુર બન્યા છે. પણ ભગવાન અન્ય જનોને દર્શાવે છે, એવું બીજાને પ્રભુ એવું બતાવવા માંગે છે કે ભક્ત દૈત્ય હિરણ્યાક્ષ બલમાં મારાથી અધિક છે, યુદ્ધમાં ભગવાનના હાથની ગદા પણ એ ફેંકી દે છે. તો બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું છે. તો યુદ્ધ લાંબુ ચાલ્યું છે. હિરણ્યાક્ષ મહાપરાક્રમી અને પ્રભુથી પણ ઉન્નત થયેલો લાગે છે. 18મા અધ્યાયમાં કથા છે. તો બ્રહ્માજીની સવારથી ને સાંજ સુધી યુદ્ધ ચાલ્યું, ત્યારે બ્રહ્માજી મનમાં હવે મૂંઝાયા. બ્રહ્માજીની સવારથી ને સાંજ સુધી વૈષ્ણવો યુદ્ધ હાલ્યું છે, આપણી સવારથી સાંજ નહીં. બ્રહ્માજીની સવારથી ને સાંજ સુધી યુદ્ધ હાલ્યું ને એટલે બ્રહ્માજી પછી ચિંતિત થયા, મૂંઝાયા. ભગવાનની એમણે સ્તુતિ કરી કે હે દેવા, સાયંકાલ થશે તો અસુરનું બળ વધી જશે, જીતાશે નહીં. આ અભિજીત મુહૂર્તમાં આપ અંતે જલ્દીથી મારો. તો જગતનો પ્રલય કરનાર પ્રભુને દૈત્યનો નાશ કરવો એ તો રમત માત્ર છે. છતાંય પોતાનાથી ભક્તો છે, પોતાના જે ભક્તો છે, તો ભક્ત દૈત્ય છે બલવાન છે, પોતાનાથી ભક્ત છે બલવાન છે, એવું પ્રભુ અહીંયા જણાવવા ઈચ્છે છે, જણાવી રહ્યા છે. ભલે દૈત્ય છે પણ ભગવાનનો પાર્ષદ છે. આથી સર્વ વૈભવનું સુખ અને લૌકિક ઉન્નતિ ભગવાને તેને આપી હતી. માધુરીબેન મિસ્ત્રી જય હો, જીતુભાઈ પોકિયા સ્વાગત છે, હેમાબેન ગુજરાતી આભાર આપનો, મહેન્દ્રભાઈ ટીકોરાટ સ્વાગત છે. 160મું પ્રભુનું નામ છે સર્વ પ્રકાર સુખદાયક, સર્વ પ્રકારનું સુખ આપનારા. તો ભગવાન ભક્તોને સર્વ પ્રકારના સુખ આપે છે. અલૌકિક સાથે લૌકિક આનંદ અને સુખ આપવામાં સમર્થ શ્રી હરિ જ છે. હિરણ્યાક્ષ ભક્ત છે, દૈવ સ્વરૂપો છે એ વાસ્તવની અંદર છે એનું, પણ અત્યારે એ દૈત્ય સ્વરૂપમાં છે. છતાં તે સ્વર્ગલોક પાલકનો વિજય પ્રાપ્ત કરાવ્યો. ઇન્દ્ર કરતા પણ અધિક સુખને તેને છે એ પ્રદાન પ્રભુએ કર્યું. 161મું નામ પ્રભુનું છે નાના યુદ્ધ પ્રહરણ. તો જુદા જુદા પ્રકારના જેમને યુદ્ધમાં શાસ્ત્રો છે એવા, યુદ્ધના શાસ્ત્રો છે એવા, વિવિધ પ્રકારે યુદ્ધમાં આયુધોની પ્રહાર કરવાનું જ્ઞાન ધરાવનાર, ભિન્ન ભિન્ન રીતે શુદ્ધ કરી દુષ્ટોને શિક્ષા કરનારા. તો યુદ્ધમાં ભગવાન વિવિધ પ્રકારના શસ્ત્રો છે અને અસ્ત્રો છે એ ધારણ કરે છે.
અસ્ત્ર હાથમાંથી દૂર છોડવામાં આવે છે અને શસ્ત્ર ધારણ કરેલા રહે છે અને તેનાથી યુદ્ધ કરવામાં આવે છે. ચક્ર, ગદા, ધનુષ અને બાણ, સારંગ ધનુષ તો વગેરેથી પ્રભુ યુદ્ધ કરે છે. આ શસ્ત્રો વડે યુદ્ધ કરવાની જુદી જુદી કલાઓનું જ્ઞાન છે ને પ્રભુ ધરાવે છે. તો પોતાની યુદ્ધ નિપુણતાની યુદ્ધ નિપુણતાથી છે એ દુષ્ટોનો પ્રભુ નાશ કરે છે. સર્વ જગતનું પ્રભુ હિત કરે છે. યુદ્ધ દ્વારા દુષ્ટોનું તાડન કરે છે. તે રીતે શિક્ષા કરે છે. અનેક વિદ્યા પ્રગટ કરનારા પ્રભુ શાસ્ત્ર વિદ્યામાં કુશલ હોય જ, કારણ કે શસ્ત્ર વિદ્યા પણ આપે પ્રગટ કરી છે. ત્યારબાદ પ્રભુનું 165મું નામ છે બ્રહ્મ શાપ વિમોચક. તો બ્રહ્મ જ્ઞાનના શાપથી મુક્ત કરનારા બ્રહ્મજ્ઞ છે, એના શાપથી મુક્ત કરનારા સનત કુમારો બ્રહ્મજ્ઞ છે. જય વિજય પ્રભુના પાર્ષદો છે. મુનિઓ એ આ છે બંનેને શ્રાપ આપ્યો છે અને 3 જન્મો જય વિજયને લેવા પડ્યા. આ શાપમાંથી શ્રી હરિજયને મુક્ત કરાવે છે અને ફરી તેને પાર્ષદનું સ્થાન આપે છે. હિરણ્યાક્ષ રૂપ ધારીને વરાહ રૂપથી મારી શાપમાં છે ન્યૂન્યતા કરી છે. આમ પ્રભુ બ્રહ્મ શાપથી મુક્ત કરનારા છે. ત્યારબાદ 40મો શ્લોક છે વૈષ્ણવો. પુષ્ટિ સર્ગ પ્રણેતા ચ ગુણ સૃષ્ટિ પ્રવર્તક કર્દમેષ્ટ પ્રદાતા ચ દેવહૂત્યા ખિલાર્થ દ. 163મું નામ પુષ્ટિ સર્ગ પ્રણેતા. પુષ્ટિ સૃષ્ટિને રચનારા, પુષ્ટિ વડે સર્જનાર અને પુષ્ટિ રૂપ સૃષ્ટિ કરનાર. વાહ ભાઈ વાહ, જય હો. તો પુષ્ટિ એટલે પોષણ. શ્રીમદ ભાગવતમાં ભગવાનની 10 પ્રકારની લીલાઓનું વર્ણન છે. તેમાં પોષણ પણ લીલા છે. શ્રી સુખજી વધે છે એવું કે પોષણમ તદનુગ્રહ. વાહ ભાઈ વાહ, ભગવાનના અનુગ્રહનું નામ પોષણ છે, તે જ પુષ્ટિ છે. તો પોતાના સર્વ ભક્તોને પોતાનો અનુગ્રહ પ્રાપ્ત થાય તે માટે જ પ્રભુ સૃષ્ટિને પ્રગટ કરે છે અને પોતે એટલે જ થયા છે. એટલે આપણે કહીએ કે પ્રગટ્યા પુષ્ટિ પ્રભુ, પ્રગટ્યા પુષ્ટિ પ્રભુ સૃષ્ટિ કાજે, આજ બ્રહ્મવાદનો ડંકો વાગે. તો ભગવાન જે અનુગ્રહ કરે છે એનું નામ જ પોષણ, એનું નામ જ પુષ્ટિ. તો પોતાના સર્વ ભક્તોને પોતાનો અનુગ્રહ પ્રાપ્ત થાય તે માટે જ પ્રભુ સૃષ્ટિ પ્રગટ કરે છે. તો પ્રભુના અનુગ્રહથી જ કશ્યપ, મનુ વગેરેની સૃષ્ટિ છે એ પ્રગટ કરી છે અને તેમાં પ્રભુના ઘણા ભક્તો થયા છે. તો સૃષ્ટિ આરંભે બ્રહ્મદેવથી સ્વયંભૂ અને શતરૂપાજી એ પુરુષ અને સ્ત્રીનું યુગ્મ ઉત્પન્ન થયું. તો બંને ભાઈ બહેન કહેવાય, તેથી મૈથુન ધર્મ ન થાય. તો આ સૃષ્ટિનો આરંભ કાલ હતો, તેથી મર્યાદા વિરુદ્ધ આજ્ઞા અર્થાત પુષ્ટિરૂપ સૃષ્ટિની આજ્ઞા કરી. તો પુષ્ટિ અનુગ્રહની વિલક્ષણ સૃષ્ટિ એટલે પુષ્ટિ ભક્તોની સૃષ્ટિ. શ્રી મહાપ્રભુજીના પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ પ્રમાણે પુષ્ટિકાયન નિશ્ચય આ ભક્તો પ્રભુના શ્રી વિગ્રહમાંથી પ્રગટ થયા છે. આથી જ આ જીવો બીજાથી ભિન્ન છે. જય હો. તસ્માદ જીવા પુષ્ટિ માર્ગે ભિન્નાઃ. વાહ ભાઈ વાહ. પિન્ટુબેન માવાણી, જય હો, આપનું સ્વાગત છે અને ખૂબ સુંદર કહી રહ્યા છે કે ભગવદ વાર્તાનું શ્રવણ કરવું તે સર્વ કર્મના પ્રાયશ્ચિતના ફલ સ્વરૂપે છે. વાહ ભાઈ વાહ, ખૂબ સુંદર. જય હો.
હેમાબેન ગુજરાતી જય હો. લીનાબેન જામજોધપુરથી ઉપસ્થિત થયા છે, એમનું સ્વાગત છે. રેખાબેન પોકિયા સ્વાગત છે. વિનોદભાઈ ગજ્જર જય હો. ત્યારબાદ 164મું નામ છે પ્રભુનું ગુણ સૃષ્ટિ પ્રવર્તક. તો ગુણમય સૃષ્ટિને પ્રવર્તાવનારા. જય હો ગોપાલભાઈ. તો પ્રકૃતિના 3 ગુણો છે, સત્વ, રજ અને તમ. તો આ ગુણોનું પરસ્પર મિશ્રણ કરી અને ભગવાન ગુણમય સૃષ્ટિ ઉત્પન્ન કરે છે. શ્રી ભાગવતજીમાં છે એના પ્રમાણે ભગવાનની સન્નિધિથી ત્રિગુણમય પ્રકૃતિમાં ક્ષોભ થવાથી તેમાંથી મહત્વ તત્વ છે એ ઉત્પન્ન થયું અને પ્રભુ પ્રેરણાથી મહત્વ તત્વથી સાત્વિક, રાજસ અને તામસ અહંકાર ઉત્પન્ન થયા. તેમાંથી આકાશ વગેરે 5 તત્વોના વર્ગ છે એ પ્રકટ થયા અને તે અલગ અલગ કઈ રીતે અલગ અલગ છે એ કઈ ન કરી શક્યા. તો પ્રભુની શક્તિથી સંગઠિત થયા, અલગ કઈ ન કરી શક્યા અને સુવર્ણ અંડની રચના કરી. તો ભગવાને તેમાં પ્રવેશ કર્યો અને આપની નાભીમાંથી કમલ પ્રગટ થયું અને તેમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. કર્દમેષ્ટ પ્રદાતા, કર્દમ મુનિને ઈષ્ટ વસ્તુ આપનારા પ્રભુનું 165મું નામ. તો બ્રહ્માજીએ કર્દમ ઋષિને પ્રજા ઉત્પન્ન કરવા આજ્ઞા કરી. તે માટે સાધનો જોઈએ અને તે પ્રભુએ મેળવી આપ્યા. કર્દમજીને શુક્લ નારાયણજીએ દર્શન આપ્યા. ઋષિ સ્તુતિ કરે છે, તેમાં નિવેદન કરે છે કે મારા સ્વભાવને અનુરૂપ અને ગૃહસ્થ ધર્મ પાલનમાં સહાયક થાય તેવી શીલવાન કન્યા સાથે મારે વિવાહ કરવો છે. ભગવાને આ પ્રાર્થના સ્વીકારી. પ્રભુએ ઋષિને આજ્ઞા કરી કે પરમ દિવસે મનુ અને શતરૂપા પોતાની પુત્રી દેવહૂતિનું કન્યાદાન કરવા અહીં આવશે અને તે કન્યા તમારી પત્ની બની અને તમારી કામનાઓ પૂરી કરશે. તો પ્રભુએ કૃપા કરીને વરદાન આપ્યું કે હું અંશથી તમારા ત્યાં અવતાર લઈશ. તો આમ ભગવાને કર્દમ ઋષિના સર્વ ઈષ્ટો છે એ સિદ્ધ કર્યા. આ શ્રીમદ ભાગવતના 21માં આ કથા છે એ વસ્તુ, આ કથા વસ્તુ છે. એમાં આપણે જોઈ ચૂક્યા છીએ વૈષ્ણવ. 166મું નામ છે દેવહૂત્યા ખિલાર્થર. તો દેવહૂતિને સમગ્ર અર્થ આપનારા. દેવહૂતિજી મનુના પુત્રી છે અને કર્દમજીના પત્ની છે. તો તેમને મુનિએ છે એ દિવ્ય ભુવન, દિવ્ય વિમાન અને સેવામાં હજારો વિદ્યા ધરીઓ આપી. આ વૈભવ પ્રભુનો જ આપેલો છે. દેવહૂતિજીને ત્યાં કપિલ ભગવાન પ્રગટ્યા. કપિલજીએ માને સાંખ્ય શાસ્ત્રનું જ સબીજ નિર્બીજ યોગનું જ્ઞાન, વૈરાગ્ય અને તીવ્ર ભક્તિનો ઉપદેશ કર્યો. આ રીતે સંપૂર્ણ અર્થ છે એ સિદ્ધિ આપી અને અખિલ મનોરથ છે એ પૂર્ણ કર્યા. ત્યારબાદ 41મો શ્લોક લઈએ છીએ વૈષ્ણવો. જય હો રંજનબેન, સોનલબેન સતાશિયા સ્વાગત છે. મોહનભાઈ ભેસાનિયા સ્વાગત છે આપનું. શુક્લ નારાયણ સત્ય કાલ ધર્મ પ્રવર્તક જ્ઞાનાવતાર શાંતાત્મા કપિલ કાલ નાશક. શુક્લ નારાયણ એ પ્રભુનું 167મું નામ છે. શુદ્ધ સત્વગુણમય નારાયણ, શુક્લ શ્વેત નારાયણ ભગવાન. તો સ્વયંભુવ મનુને 2 દીકરા હતા, પ્રિયવ્રત અને ઉતાનપાદ. 3 કન્યાઓ હતી, આહુતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. તો આ પૈકી દેવહૂતિજીના લગ્ન કર્દમ ઋષિની સાથે થયા. બ્રહ્માજીએ તેમને પ્રજાના સર્જનની આજ્ઞા કરી. કર્દમ ઋષિએ સરસ્વતી નદીના કિનારે 10,000 દેવ વર્ષ સુધી છે એ તપ કર્યું. સત્યયુગમાં ઋષિએ તપ શરૂ કરેલું અને પછી ત્રેતા, દ્વાપર, કલયુગ આવ્યા. પુનઃ સતયુગમાં પ્રભુ છે એ પ્રકટ થયા. આ પ્રભુ શબ્દ બ્રહ્મરૂપ શુક્લ નારાયણ સ્વરૂપે છે. શુક્લ એટલે શ્વેત, સત્વ ગુણોનો રંગ છે ને એ શ્વેત છે.
તો પ્રગટ પ્રભુએ રજ સિવાયનું શ્વેતાંબર ધર્યું છે. શ્વેત કમલની માળા છે. શ્રી હસ્તમાં શ્વેત કમલ છે. ગરુડજીના સ્કંદ ઉપર ચરણ પધરાવીને આકાશમાં ઊભા છે. કંઠમાં કૌસ્તુભ મણિ છે. વક્ષસ્થલે શ્રી વત્સ ચિહ્ન છે. મુખે મધુર સ્મિત છે. શંખ ચક્ર ગદા અને પદ્મ ધૈર્યા છે. મસ્તકે મુકટ છે. કાને કુંડળ છે. મંદ મંદ સ્મિત મનને સ્પર્શે છે. મનને હરે છે. તો આ પ્રમાણે કરદમજી દેવહૂતિજીને બિંદુ સરોવરમાં સ્નાન કરી અને વિમાનમાં બેસવા કહે છે. આ સરોવર શુક્લ ભગવાને રચ્યું છે. આમ શુક્લ નારાયણજીનું નામ અહીં પણ છે. ત્યારબાદ 168મું નામ સત્ય કાલ ધર્મ પ્રવર્તક, યથાર્થ કાલ સંબંધી ધર્મો પ્રવૃત્ત કરનારા. તો યથાર્થ કાલ સંબંધી ધર્મ એટલે યૌવન. યૌવન જ ક્રીડામાં ઉપયોગી છે. કરદમ ઋષિની આજ્ઞાથી દેવહૂતિજીએ બિંદુ સરોવરમાં સ્નાન કર્યું. તે સરોવર અંદર એક મહેલ હતો. તેમાં 1000 કન્યાઓ હતી. તેમણે દેવહૂતિજીની સેવા કરી, સ્નાન કરાવ્યું. દેવહૂતિજીનું શરીર છે નિર્મળ બન્યું. વિવાહ સમયે જેવું રૂપ હતું તેવી શોભા થઈ. કરદમજીમાં પણ પ્રભુએ યૌવન ધર્મ પ્રગટ કર્યો. પતિ અને પત્નીએ વિમાનમાં 100 વર્ષ વિહાર કર્યો. આટલા વર્ષો પણ એક મુહૂર્ત જેવા અલ્પકાલ સમાન લાગ્યા. આનાથી દેવહૂતિજીને 9 કન્યાઓ થઈ છે. 169મું નામ જ્ઞાનાવતાર, જ્ઞાન રૂપ જેમનો અવતાર છે એવા કપિલ ભગવાન. તો વૈષ્ણવો અહીંયા જે આગલો શ્લોક કર્યો આપણે, તો એમાં પ્રભુ છે પુષ્ટિજીવો ઉપર આવી જ પ્રકારની છે ને કૃપા કરતા હોય છે. જ્યારે પણ કોઈ પણ જીવ છે સેવામાં પ્રવૃત્ત હોય છે ત્યારે હંમેશા તે યુવાન જ હોય છે. એ આપણે જોયું ને પુરુષોત્તમદાસ શેઠની વાર્તામાં કે પદ્મનાભદાસની વાતમાં જોયું કે એમના દીકરાને છે એવું થયું કે હવે આમની ઘણી ઉંમર થઈ છે એટલે મારે સેવાની અંદર પ્રવૃત્ત થવું જોઈએ. મંદિર વસ્ત્ર કરતા હતા તે. જેવા નજીક બોલાવ્યા ને શેઠે એટલે તરત જ એણે એના પિતા છે 20 થી 25 વર્ષના દેખાયા. એટલે પ્રભુ છે આ જ પ્રકારે છે સર્વને સેવાની અંદર પ્રવૃત્ત હોય એટલે નવો દેહ પ્રાપ્ત કરાવે. એટલે ભગવદીઓ હંમેશા છે એ સેવામાં પ્રવૃત્ત હોય ત્યારે હંમેશા યુવાન જ હોય છે. જ્ઞાન અવતાર, જ્ઞાન રૂપ જેમનો અવતાર છે એવા કપિલ ભગવાન. દેવહૂતિજી કરદમજીને કહે છે કે 9 કન્યાઓને પરણાવ્યા પછી અને આપ વનમાં જશો પછી મારા જન્મ મરણ રૂપ શોક દૂર કરનાર કોઈ નહીં રહે. ભગવાનની માયાએ મને ઠગી લીધી. કરદમજીએ આશ્વાસન આપતા કહ્યું કે અવિનાશી વિષ્ણુ ભગવાન શીઘ્ર તમારા ગર્ભમાં પધારશે. દેવહૂતિજીને ભક્તિ તથા જ્ઞાન માર્ગનો ઉપદેશ કરવા ભગવાન કપિલ છે એ પ્રગટ થયા અને તે જ્ઞાન અવતાર છે. પરમાત્મા પૂર્ણ છે, આનંદમય છે. તો આપમાં કામ ક્રોધ નથી. આથી જ આપ શાંત સ્વરૂપે બિરાજે છે. પ્રભુના ભક્તો પણ પ્રભુ કૃપાથી શાંત હોય છે. તો આવા ભક્તોના હૃદયમાં પ્રભુ આત્મા રૂપ બની અને નિરંતર નિવાસ કરે છે. તો આપણે શાંત ના હોઈએ ને વૈષ્ણવો તો પછી આપણે વિચારી લેવાય કે હજી આપણે કઈ સાચા ભક્ત પ્રભુના બન્યા નથી. હજી ક્રોધ ઘણો બધો ભરેલો છે ને. તો 171મું નામ છે પ્રભુનું કપિલ. કપિલ વર્ણવાળા દેવહૂતિના પુત્ર કપિલ ભગવાન. કપિલ રંગ એટલે લાલ, ધોળા અને પીળા રંગનું મિશ્રણ. લાલ, ધોળા, પીળા અને રંગ છે એનું મિશ્રણ. દેવહૂતિજીના પુત્ર કપિલ ભગવાનનો વર્ણ આવો છે. બ્રહ્માજી કરદમજીને કહે છે કે આદિ પુરુષ શ્રી નારાયણ જ કપિલ રૂપમાં
અવતીર્ણ થયા છે. તો બ્રહ્માજી દેવહૂતિજીને કહે છે કે લોકમાં તારી કીર્તિનો વિસ્તાર થશે, કપિલ નામથી વિખ્યાત થશે. ક એટલે જળ, પી એટલે પીનાર અને લ એટલે ધારણ કરનાર, અર્થાત જળને શોષી ધારણ કરનાર એવા કિરણવાળા સૂર્યરૂપ ભગવાન. જય હો. તો મહાભારત પ્રમાણે કપિ એટલે શ્રેષ્ઠ, શ્રેષ્ઠ ભક્ત પર કૃપા કરનાર કપિલ. કાલનાશક એ પ્રભુનો 172મું નામ છે, કાલરૂપ મૃત્યુનો નાશ કરનારા. તો કાળથી આરંભી સર્વ જગત અક્ષર બધું પરમાત્મામાં લીન થાય છે. કાળ પુરુષથી પણ પર છે અને કાળ પુરુષનો નાશ ભગવાન કરે છે. તો વૈષ્ણવો, આવતીકાલે 42મા શ્લોકથી છે શરૂઆત કરીશું. રમેશભાઈ ચાંગાની જય હો. રમેશભાઈ પટેલ સ્વાગત છે. પારસભાઈ ભુવા સ્વાગત છે. નીતાબેન પટેલ જય હો. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. જય હો. ગોપાલભાઈ, નીતાબેન જય હો.